ધન્યવાદ. આજની મેચ બંને ટીમની વચ્ચે એસ જોગાની સુપરસ્ટાર અને એમની સામેની જે ટીમ છે હવે પહેલી જ મેચની શરૂઆત થઈ રહી છે. હવે ટર્ફ નંબર 2 પર એસ જોગાની સુપરસ્ટાર અને અરિયા ડાયમંડ્સ પીડી ગેમ્સની વચ્ચે પહેલો બોલ અને પહેલા બોલ પર શરૂઆત થઈ ગઈ છે સ્ક્વેર લેગની દિશા પર. બહેતરીન મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ. મહાવીર ભગવાનના આશીર્વાદથી, શ્રી પાર્શ્વનાથ ભગવાનના આશીર્વાદથી આ બીજા દિવસની ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. સારી એવી શરૂઆત અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. રિંકિન બેટિંગ માટે તૈયાર. લેગ સ્ટમ્પની બહાર પણ બોલ એમને વેલ લેફ્ટ કરી દીધો અને એમ્પાયરનો ઇશારો આવ્યો. ફરી એકવાર વ્હાઇટ બોલ. રિંકિન તૈયાર. શોર્ટ પીચ બોલ હતો અને મિડલ સ્ટમ્પર બોલ હતો. ફક્ત દિશા બતાવી, બોલને ટેપ કર્યો અને સન્માન આપ્યું બોલને. મનીષ બોલિંગ માટે તૈયાર. આઇટમ રાઉન્ડ ધ વિકેટ. અને આ મોટો ફટકો રમવાની કોશિશમાં ત્યાં ફિલ્ડર મોજૂદ હતા, પણ ફિલ્ડરથી થોડો દૂર બોલ પડ્યો અને કેચ લેવામાં થોડી પરેશાની થઈ, પણ કોઈ રન નહીં અને ડોટ બોલ. બેટની બહાર નીકળાલે અને વિકેટ કીપરને ચકમો આપીને બોલ થર્ડ મેનની દિશા પર. સુંદર મજાની આ બોલિંગ તમે જોઈ રહ્યા છો. પહેલી ઓવરની શરૂઆત સવારના ક્ષેત્રમાં અને કાર્પેટના માધ્યમથી લોકોની દિશા પર. સારી એવી ફિલ્ડિંગ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 4 રન. વિના કોઈ વિકેટ અને સારી એવી ક્રિકેટ ટુર્નામેન્ટની આ શરૂઆત થઈ ગઈ છે. આજનો બીજો દિવસ. ઋષિ અને રિંકિન ભાઈની જોડી છે. શરૂઆતી દોરમાં સારી એવી પાર્ટનરશિપ બને અને સારો મોટો સ્કોર અરિયા ફરી એકવાર ઋષિ દ્વારા સુંદર મજાની આ બહેતરીન બેટિંગ થઈ રહી છે. તમે જોયા છો શરૂઆતી દોરમાં સિંગલ ડબલ રનથી સ્કોર આગળ વધી રહ્યો છે. અને લોંગ ઓનની દિશા પર ઉપરથી બોલ ગયો. ખેલાડી ફક્ત દર્શક બનીને જોતા રહ્યા બોલને અને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. સિક્સર આવી. પહેલો સિક્સર આ મેચનો, આજના દિવસનો. પહેલી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 12 રન. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો રિતુલભાઈ બોલિંગ કરી રહ્યા છે. ફરી એકવાર બહેતરીન સિક્સર. લાંબા કદનો પૂરો ફાયદો લઈ રહ્યા છે અહીંયા. એમને ખબર છે કે આપણી ઊંચાઈનો ભરપૂર ફાયદો લેવો જોઈએ. શોર્ટ પીચ બોલ જોવા મળે તો ઓફ સ્ટમ્પર બોલ હતો એટલે બોલને સીધો નિશાનભાઈના માથાની ઉપરથી બોલ સીધો ફરી એકવાર. અને અહીંયા રિતુલભાઈએ રિંકિનભાઈને પવેલિંગનો રસ્તો બતાવ્યો અને રિંકિનભાઈ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. સારી એવી શરૂઆતી દોરમાં મોટા ફટકા રમવાની કોશિશ કરી હતી અને એ જોગાની સુપરસ્ટારના બેટ્સમેન રિંકિનભાઈ વિકેટ ખોઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. હવે એમનું સ્થાન લેવા માટે નિશિતભાઈ આવે છે બેટિંગ માટે. નિશિતભાઈ એક સિનિયર ખેલાડી છે. પોતાની ટીમ માટે સારો સ્કોર બનાવવા માટે એમને 3જા નંબર પર બેટિંગ કરવાનો મોકો મળ્યો. 3જા નંબરની બેટિંગ એટલે મહત્વપૂર્ણ વિકેટ હોય છે. એમાં તમે જોયું સર વિવિયન રિચર્ડ્સ, સર વિરાટ કોહલી,
સર કેન વિલિયમસન, સર બાબર આઝમ, સર જોય રૂટ. 3 નંબરની બેટિંગ એટલે મહત્વપૂર્ણ સ્થાન ધરાવનારી વિકેટ હોય છે, સ્થાન હોય છે. ત્યાંથી તમારે મોટા ફટકા અને મોટી ઇનિંગ રમવાની જરૂર પડે છે. અને આ 9 બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. બોલ ગયો તો લોંગોનની દિશા પર અને ફ્રી હિટ. આજના દિવસની આ પહેલી ફ્રી હિટ જોવા મળશે. નિશિતભાઈ તૈયાર. તેજ ગતિથી બેટને ફરાવી હતી અને બોલ સીધો ગયો તો મિડોની દિશા પર. બીજા રન માટે દોડી ગયા. થ્રો પણ ત્યાં સુંદર મજાની બેટિંગ રનિંગ બિટવીન ધ વિકેટ જોવા. નિશિતભાઈ તૈયાર. ગતિથી બેટને ફરાવી હતી અને બોલ સીધો ગયો તો મિડોની દિશા પર. બીજા રન માટે દોડી ગયા. થ્રો પણ ત્યાં સુંદર મજાની બેટના નુકસાન પર આઉટ થઈને પવેલિયન પરત ફરી ગયા છે રિંકિનભાઈ, જે સારી બેટિંગ કર્યા હતા. સારી શરૂઆત અપાવી એમણે પોતાની ટીમને. અને જોઈએ આજના આપણા કાલે જોયું આપણે ટર્ફ નંબર 2 પર મોટા સ્કોર બન્યા હતા અને મોટો ટાર્ગેટ જોવા મળ્યો હતો. પણ ટર્ફ નંબર 1 પર જે મેચ ચાલુ છે ત્યાં લો ટાર્ગેટની મેચો થઈ હતી, પણ સારી મેચો થઈ હતી, ટર્ફ મેચો થઈ હતી બધી. અને ટર્ફ નંબર 2 પર જે મેચો થઈ હતી એ બધી વન સાઇડેડ મેચ થઈ હતી. પણ આજે એવું નહીં લાગે. આજે કારણ કે બધી ટીમો મહેનત કરશે, આગળના દોરમાં પ્રવેશ કરવાની પૂરી કોશિશ હશે બધાની. અને આ બંને ખેલાડીની વચ્ચેથી બધી વન સાઇડેડ મેચ થઈ હતી. પણ આજે એવું નહીં લાગે. આજે કારણ કે બધી ટીમો મહેનત કરશે, આગળના દોરમાં પ્રવેશ કરવાની પૂરી કોશિશ હશે બધાની. અને આ બંને ઋષિ આઉટ થઈને બધી ટીમો મહેનત કરશે, આગળના દોરમાં પ્રવેશ કરવાની પૂરી કોશિશ હશે બધાની. અને આ બંને ઋષિ આઉટ થઈને સીઝન અને આ ચોથા સીઝન મે મહિનામાં તે તરાર ગરમીની સિઝનમાં સિઝન 4 તમે જોઈ રહ્યા છો. ધ ડીટીસી પ્રીમિયર લીગ ફાઇનલ ડે આ રવિવારનો દિવસ 4 તારીખ 2025નો દિવસ. અને આજના દિવસે બધા તમામ ક્રિકેટર આજે પોતાનું અહીંયા હુનર બતાવશે, પોતાનું યોગદાન આપશે. આટલા વર્ષોમાં જે ક્રિકેટમાં એમનો અનુભવ છે અહીંયા જોવા મળશે આપણને. કારણ કે પોતાના બિઝનેસમાંથી, પોતાના કોલેજમાંથી, પોતાના કાર્યક્ષેત્રમાંથી, ઓફિસમાંથી કિંમતી સમય નીકાળીને આજે ઉપસ્થિત થયા છે 2 દિવસ માટે ક્રિકેટના મેળામાં. અને આ સિક્સર આવી. સિક્સરની બદૌલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 35 રન 2 વિકેટના નુકસાન પર. બોલર માટે આવે છે રુશિલ. ઓફ સ્ટમ્પર બોલ હતો અને ટપ્પો ખાઈને બોલ ગયો લોંગોની દિશા પર. અને આ જ્યાં રન હતો ત્યાં રન આવી ગયો અને બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ. બંને ખેલાડીઓની વચ્ચે તાલમેલ સારો છે. તમારે બંને ખેલાડીને સારી તાલમેલની સાથે રનિંગ બિટવીન ધ વિકેટની જરૂર છે અહીંયા. અને સ્ક્વેર લેગની દિશા પર સ્ક્વેર કટ કર્યું હતું ત્યાં. ખેલાડી મોજૂદ હતા પણ બોલ થોડો દૂર હતો અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 2 વિકેટના નુકસાન પર. 37 રન એજ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર. એમની સામે જે ટીમ છે અરિયા ડાયમંડ્સ, પીડી જેમ્સ, મજબૂત ટીમ છે એમની સામે. એટલે એમને ખબર છે, એસ જોગાની સુપરસ્ટાર ટીમના બેટ્સમેનને ખબર છે કે આપણે મોટો સ્કોર બનાવવાનો છે. અહીંયા હર્ષ આવ્યા છે હવે બોલિંગ માટે. ઋષિલે પહેલી ઓવરમાં 14 રન ખર્ચા એક સફળતા પ્રાપ્ત કરી. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. હર્ષ આવ્યા છે હવે બોલિંગ માટે. હર્ષ એક સારા એવા ક્રિકેટર છે. બહેતરીન અનુભવ એમનો, આટલા વર્ષોનો અનુભવ. સિઝન 4માં સારું પરફોર્મન્સ એમની પાસેથી મોટી ઉમ્મીદ છે કે કેપ્ટનની. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. લગાતાર ઓફ સ્ટમ્પ અટેક અને ટપ્પો શરૂઆતી દોરમાં સારો નથી. અને આ આવી હવામાં બોલ હતો પણ નિશિતભાઈની પારી આ સમાપ્ત થઈ. નિશિતભાઈ 6 લગાવવાની. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. લગાતાર ઓફ સ્ટમ્પ અટેક અને ટપ્પો શરૂઆતી દોરમાં સારો નથી. અને આ આવી હવામાં બોલ હતો પણ નિશિતભાઈની પારી. ઘણો બધો અનુભવ છે, ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવે છે પોતાની ટીમમાં. શરૂઆતી દોરમાં કહે છે ને કે જ્યારે એમની બોલિંગ હોય, એસ જોગાની સુપરસ્ટારની જ્યારે બોલિંગની શરૂઆત થાય તો સંકેતભાઈની શુભ હાથેથી બોલિંગની શરૂઆત થાય છે. એટલે પહેલી ઓવર પણ એ કરે છે અને બેટિંગમાં પણ સારું એવું સ્થાન ધરાવે છે સંકેતભાઈ પોતાની ટીમ માટે. અને સામનો કરશે હવે હર્ષની બોલિંગનો. હર્ષભાઈ પણ તૈયાર. મિડ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ હાથમાં બોલ આવીને છટકી ગયો. બીજા રન માટે કોઈ કોશિશ નથી અને પહેલો રન તેજ સારા રીતે ચુરાવી લીધો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 40 રન 3 વિકેટના નુકસાન પર. અને ફરી એકવાર
એક રનની બદોલત સ્કોર આગળ વધીને હવે પહોંચી ગયો છે 41 રન. એ જોગાની સુપરસ્ટાર અને અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. આજની આ પહેલી મેચ. આજે ટોટલ 13 મેચો જોવા મળશે. ટર્ફ નંબર 1 અને ટર્ફ નંબર 2 પર ફાઇનલ, સેમીફાઇનલ, સુપર એટ્સ. અને આ બહેતરીન સિક્સર આવી. સિક્સરની બદોલત સંકેતભાઈના બેટથી આવનારી આ સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો. તે સારા રીતે 47 રન 3 વિકેટના નુકસાન પર ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. સંકેત અને હવે ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 47 રન 47 3 વિકેટના નુકસાન પર. શરૂઆતી સવારના સત્રમાં તમે જોઈ રહ્યા છો ઠંડુ વાતાવરણ છે. મે મહિનો એટલે ભરપૂર ગરમીનો મહિનો હોય છે અને ગરમીના મહિનામાં શરૂઆતી સત્રમાં ઠંડુ વાતાવરણ છે. ઠંડા વાતાવરણમાં શરૂઆતી દોરમાં સારું ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે. અને હવે આવ્યા છે બોલિંગ માટે મયુરભાઈ મહેતા. અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સ. મયુરભાઈ મહેતા, રિતુલભાઈ શાહ, ઋષિલ, મયુર મહેતા. અને ત્યાં કેચ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે બેટ્સમેન રાજ, જે રાજ કરવા માટે મેદાનમાં ગયા હતા અને આઉટ થઈને પવેલિયન તરફ હવે પરત ફરી રહ્યા છે. પણ અત્યારે હવે 48 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. હવે આવ્યા છે કાલના સુપરસ્ટાર જિમીશભાઈ. કાલે જોયું આપણે 50+ રન બનાવ્યા, વિકેટો સારી લીધી, કેચ પણ સારા ઝડપ્યા. એટલે પરફેક્ટ ઓલરાઉન્ડરની ભૂમિકા અને મહેન્દ્રસિંહ ધોનીની પૂરી ઝલક એમની પાસે આપણે જોઈ શકીએ છીએ. મહેન્દ્રસિંહ ધોની એટલે ભારત વર્ષના ઇન્ડિયન ટીમના કેપ્ટન, જેમણે આપણે ભારતીય ટીમને 2 વર્લ્ડ કપ જીતવામાં જે મહત્વપૂર્ણ કેપ્ટનશીપ કરી અને જે સમય પર જે બદલાવ કર્યા મેચમાં, સમય પર ટીમમાં બદલાવ કર્યા અને ભારતને 2 વિશ્વકપ 2020 અને 50 ઓવરનો જે વર્લ્ડ કપ હોય છે એ અપાવવામાં પૂરી ભૂમિકા નિભાવી કે ટીમની સાથે. એ જ મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં અત્યારે જિમીશભાઈ બેટિંગ કરી રહ્યા છે. પૂરી તરહ મહેન્દ્રસિંહ ધોનીની સ્ટાઇલ. અને ટેપ કર્યું હતું, ગલ્લીમાં બોલ ગયો હતો, 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. એક રનથી 50 રન આગળ વધીને પહોંચી ગયા 4 વિકેટના નુકસાન પર. 4થી 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો. અને સંકેતભાઈના બેટથી આવનારી આ બહેતરીન લોંગ ઓન અને લોંગ ઓફની વચ્ચેથી ખેલાડીના મસ્તકને દસ્તક આપીને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. હવાઈ સફર કરીને તારામંડલમાં બોલ ગયો હતો. ફરી એકવાર બહેતરીન બોલિંગ. સુંદર મજાની બોલિંગ હતી. ટપ્પો ખાઈને બોલ બહારની તરફ નીકળ્યો અને આ ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. એ જોગાની સુપરસ્ટાર ટીમનો 56 અબ તક 56 4 વિકેટના નુકસાન પર. એમની સામે ટીમ છે અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સ. કે રત્ન ડસ્ટી ગેમ્સ તમે જોઈ રહ્યા છો. અભિષેક રોલિયા અને નમ્ર સંઘવી. એની પછી ચિંતન શાહ એમના ઓનર. ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. સચિન આવ્યા છે બોલિંગ માટે. બોલિંગ માટે આવે છે. સચિનનું નામ વિશ્વભરમાં કોણ ભૂલી શકે છે. સચિન રમેશ તેંડુલકર, જન્મદિવસ 24 એપ્રિલ 1973 એમનો જન્મદિવસ. અને સારી એવી એમને વર્લ્ડ ક્લાસ ક્રિકેટ રમ્યા. બહેતરીન ક્રિકેટનો નજારો એમની પાસેથી જોવા મળ્યો. ઘણું બધું શીખવા મળ્યું અને 100 શતકની સાથે એમણે ક્રિકેટને અલવિદા કર્યું. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને નો બોલનો ઇશારો. નો બોલ આવ્યો. ફ્રી હિટ હશે અત્યારે. હવે 58 રન કન્ટિન્યુ ફ્રી હિટ અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. 59 રન. જિમીશભાઈ બેટિંગ માટે કાલે જોયું આપણે, બહેતરીન પરફોર્મન્સ જોવા મળ્યું એમની પાસેથી. આજે પણ એમની ટીમ એમની પાસેથી મોટી ઉમ્મીદ રાખીને બેઠી છે. એમને ખબર છે કે આપણી પાસે એક જ આ ટીમમાં
સિતારાની તો મોટી છડી છે, મોટી લાઇનઅપ છે, પણ આપણી પાસે કે છે ને જે ડાયમંડ હીરો એ આપણી પાસે અત્યારે જીમીશભાઈ છે. અને બહેતરીન ગ્રાઉન્ડ શોટના માધ્યમથી બોલ ગયો તો મિડ ઓફની દિશા પર સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી. હલકો ટેપ કર્યું તો બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો સીધો. ફિલ્ડર મોજૂદ હતા ત્યાં. મયુરભાઈના હાથમાં બોલ આવ્યો અને 1 રન લેવામાં કામયાબ. બંને ખેલાડીએ ક્રીઝના છેડાને બદલાવ્યો અને સ્કોરને આગળ વધાર્યો. 62 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. બહેતરીન પોઈન્ટની ઉપરથી બોલ ગયો તો હવામાં બોલ હતો થોડા સમય માટે, અને છેલ્લો બોલ હતો આ ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 63 રન 4 વિકેટના નુકસાન પર. 63 રન. સંકેતભાઈ બેટિંગ કરી રહ્યા છે, બહેતરીન બેટિંગ કરી રહ્યા. ચારો તરફ એમની 360 ડિગ્રીમાં બેટિંગ કરી રહ્યા છે. પોઈન્ટની દિશા પર એક્સ્ટ્રા કવર, મિડ ઓફ, લોંગ ઓન, મિડ વિકેટ ક્ષેત્ર, સ્ક્વેર કટ, ફાઇન લેગ, થર્ડ મેન, બધા શોટ રમી શકે છે. ગ્રાઉન્ડ શોટ રમી શકે છે. હવાઈમાં સફર કરીને બોલ ગ્રાઉન્ડની બહારે પહોંચાડી શકે છે. આ જ ખાસિયત છે એમની પાસે, સંકેતભાઈની પાસે. અને સંકેતભાઈના ઘણા વર્ષોનો એમનો અનુભવ છે ક્રિકેટમાં. હરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સની આ મેચ તમે જોઈ રહ્યા છો. એસ જોગાની સુપરસ્ટારના બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે. સંકેતભાઈ બહેતરીન બોલ હતો, પણ ત્યાં ફિલ્ડરને એમના સાથે ખેલાડીને પગમાં બેટમાં બોલ વાગી ગયો, એટલે કોઈ રન નહીં. અક્ષય બોલિંગ માટે તૈયાર છે. વાઇડ બોલનો ઇશારો હોય એમ્પાયરને અમારી તરફ. આ જ બોલ આપણે જોઈએ તો 1992ના વર્લ્ડ કપમાં શેનવોને જે બોલ્ડ કર્યા હતા, બહેતરીન બોલ્ડ કર્યા હતા. બાસિત અલીને પણ બોલ્ડ કર્યા હતા. અને બહેતરીન બોલિંગમાં એમણે લેગ બ્રેક, સુંદર મજાનું શેનવોન અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. અક્ષય બોલિંગ માટે તૈયાર છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 66 રન. બહેતરીન હલકું પ્લેસ કર્યું તો બોલ ગયો સીધો સ્ક્વેર કટના દિશામાં, સ્ક્વેર લેગની દિશામાં. ઓવરની સમાપ્તિ. બહેતરીન હલકું પ્લેસ કર્યું તો બોલ ગયો સીધો સ્ક્વેર કટના દિશામાં, સ્ક્વેર લેગની દિશામાં. જીમીશભાઈના ખંભાની ઉપર એક મોટી જિમ્મેદારી છે રન બનાવવાની. કે છે ને કે સિંગલ ડબલ તો બધા બેટ્સમેન રમી શકે છે, પણ તાબડતોડ બેટિંગ કરવા માટે જીમીશભાઈ હંમેશા તૈયાર હોય છે. અને જીમીશભાઈના બેટથી આવનારી અને આ બહેતરીન વિકેટ આવી ગઈ. પહેલી ઓવર એમણે શરૂઆત કરી છે અને એક સફળતા એમણે પ્રાપ્ત કરી. અને હવે આવ્યા છે અંકિત, આવ્યા છે બેટિંગ માટે. અંકિત પાસે પણ ઘણું અનુભવ છે. એ જ જોગાની સુપરસ્ટારના બહેતરીન સુપરસ્ટાર બેટિંગ માટે ઉપસ્થિત થયા છે અહીંયા. હલકું ટેપ કર્યું હતું. ફરી એકવાર મિડ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ છે ત્યાં. બોલને ફિલ્ડ કર્યો, થ્રો કર્યો, પણ કોઈ રન નહીં. ડોટ બોલ આવ્યો. અને ફરી એકવાર ઉપરની નેટ પર બોલ વાગ્યો તો ત્યાં 1 રન લેવામાં કામયાબ. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટની સાથે બેટિંગ થઈ રહી છે અહીંયા. રિંકિનભાઈ આઉટ થઈને પવેલિયન પરત ફરી ગયા હતા, પણ ત્યાં રનરઅપમાં આવ્યા છે સંકેતભાઈના રૂપમાં. ફરી એકવાર મિડ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ હતા. આગળ આવ્યા હતા. આગળ આવીને ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ હતી, પણ બેટ અને બોલનો પરફેક્ટ સામનો ના થઈ શક્યો. પણ 1 રનથી રોકી ના શક્યા. બોલિંગમાં દર્શન જોગાની બોલિંગ કરી રહ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. 70 રન બની ગયા છે 5 વિકેટના નુકસાન પર. 8મી ઓવરનો છેલ્લો બોલ અને ફરી એકવાર વ્હાઇટ બોલ, પણ નો બોલનો ઇશારો આવ્યો. ફ્રી હિટ છે. હવે ફ્રી હિટની સાથે ફરી એકવાર હવે અંકિત બેટ ખોલવાનો મોકો છે અહીંયા ફ્રી હિટમાં. ઓહો, પણ ફ્રી હિટમાં ત્યાં કેચ. અહીંયા ગડબડ થઈ. બંને ખેલાડીની વચ્ચે કોલ નથી. બંને ખેલાડીની વચ્ચે તાલમેલનો થોડી કમી જોવા મળી.
અને ઓવરની સમાપ્તિ 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 72 રન 72 રન. અંકિતભાઈ અને રિંકીભાઈની વચ્ચે થોડું તાલમેલની કમી હતી. કોલ એકબીજાએ સાંભળ્યો નહોતો પણ ત્યાં 1 રન લેવામાં કામયાબ અને અંકિતભાઈ ફરી એકવાર રિંકીભાઈની જગ્યા પર ફરી એકવાર સંકેતભાઈનો સ્થાન લેવા માટે રનરઅપમાં આવ્યા છે જીમીશભાઈ. પૂરા એક તાજા તરાર તંદુરસ્ત અંકિતભાઈ બેટિંગ માટે તૈયાર છે પૂરી તરહ. અંકિતભાઈ ફરી એકવાર બેટિંગ માટે તૈયાર. ફૂલટોસ બોલ હતો અને કાર્પેટના માધ્યમથી લોંગ ઓન દિશા પર અને ગલત એન્ડ પર થ્રો આવ્યો. ત્યાં બેહતરીન રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી. ગલત એન્ડ પર થ્રો આવ્યો. નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઓલરેડી પહેલા જ ખેલાડી પહોંચી ગયા હતા. જીમીશભાઈ જે સંકેતભાઈની રનરઅપમાં છે એ થોડા દૂર હતા એટલે સ્ટ્રાઇકર એન્ડ પર જો થ્રો આવ્યો તો અહીંયા જરૂર મોકો હતો વિકેટનો પણ એ ગુમાવ્યો અને વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો. અમારી તરફ સ્કોર આગળ વધીને પહોંચ્યો. ફરી એકવાર બેહતરીન બોલિંગ તમે જોઈ રહ્યા છો. ફૂલ ટોસ બોલ. સેવન્ટી 74 રન થઈ ગયા છે. 75 રન 75 રન થઈ ગયા છે 5 વિકેટની નુકસાન પર. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. હલકો ટેપ કર્યું બોલ. ઉછળતો બોલ હતો ત્યાં સ્ટામ્પ ઉખાડી દીધા અને એમ્પાયરનો ઇશારો આવ્યો. રનઆઉટના રૂપમાં આ વિકેટ આવી અને રનઆઉટના રૂપમાં એક મોટો ઝટકો આવ્યો ત્યાં. બેહતરીન ફિલ્ડિંગનો નજારો આવ્યો. ખેલાડી અંકિતભાઈ થોડા આગળ આવી ગયા હતા અને પાછળ ટર્ન લેવામાં થોડી તકલીફ થઈ એમને. ક્રીઝના કોણાથી ફક્ત 1 ઇંચ દૂર રહી ગયા હતા અને ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ પડી ગઈ. 75 રન પણ થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. હવે આવ્યા છે ઈશાનભાઈ બેટિંગ માટે આવ્યા છે. વાઇડ બોલનો ઇશારો આવ્યો. ઈશાનભાઈની બેહતરીન બોડી લેંગ્વેજ, બેહતરીન બેટિંગ, એમની ઘણા વર્ષોની એમની પાસે પણ અનુભવ. મિડ વિકેટના ક્ષેત્રમાં મયુરભાઈ મહેતા ઉપસ્થિત હતા. ત્યાં થ્રો કર્યો બોલને લપકીને ઓવરની બોલિંગ માટે આવ્યા છે મુકેશ. લાંબા કદના ખેલાડી છે. બેહતરીન ફિલ્ડિંગનો નજારો ત્યાં મિડ ઓફની દિશા પર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 78 રન શરૂઆતી દોરમાં અને 9 ઓવર થઈ ગયા છે. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. હવે આવ્યા છે બોલિંગ માટે અને આ સંકેતભાઈના બેટથી આવનારી આ બેહતરીન સિક્સર આવી. શરૂઆતી દોરમાં સિક્સર અને શરૂઆતી દોરમાં સારો સ્કોર તમે જોઈ રહ્યા છો. ઈશાન શાહ બોલિંગ માટે આવ્યા છે અને કેચ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. બધા એમને હોસલો અફઝાઈ કરી રહ્યા છે. જરૂરી છે અહીંયા પોતાના સાથી ખેલાડી જે આઉટ થઈને પવેલિયન તરફ પરત ફર્યા એટલે એમને હોસલો અફઝાઈ કરવી જોઈએ અને એ જ કરી રહ્યા છે ખેલાડી. એ જ જોગાની સુપરસ્ટારના બેટ્સમેન બધા. ઓહો ત્યાં કેચ આવી શકતો હતો પણ થોડા દૂર રહી ગયા.
સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ₹84 રન. સાત વિકેટના નુકસાન પર. છેલ્લા 2 બોલ બાકી છે. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ફરી એકવાર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. છેલ્લો બોલ 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. સ્કોર 85 રન. ત્યાં કેચ લેવાની કોશિશમાં પડી ગયા હતા અને હવે ઓવરની સમાપ્તિ, 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 86 રન. હવે છેલ્લા 6 બોલમાં 20-22 રન આવી જાય તો આ મેચ એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકે છે. પણ અત્યારે આપણે તારીફ કરીશું અહીંયા અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સના બોલરોની, જેમણે બેટ્સમેનને પકડી રાખ્યા, જકડી રાખ્યા. હજી પણ મોટા સ્કોર બનાવવાની કોશિશ નથી આપી, મોકો નથી આપ્યો એમણે. સારી એવી બોલિંગ કરશે. હવે અંકિતભાઈ આવે છે બોલિંગ માટે અને ઈશાનભાઈ સામનો કરશે અંકિતભાઈનો બોલો. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ અમારી તરફ નજદીક આવી રહ્યા છે અને આ આવી પહેલી સિક્સ આવી, બહેતરીન સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 90 રન. 92 રન થઈ ગયા છે. ₹93 રન. અગિયારમી ઓવર ચાલુ છે. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો. અમારી તરફ 4 બોલ બાકી છે હજી. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો તો ત્યાં 1 રન લેવામાં કામયાબ અને સુંદર મજાની આ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 95 રન. બહેતરીન ફિલ્ડિંગ જોવા મળી ત્યાં મિડ વિકેટના ક્ષેત્રમાં. ખેલાડી દોડીને આવ્યા. 96 રન. ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને ઝડથી રમી ગયા હતા. બીજા રન માટે દોડી ગયા. મયુરભાઈ દ્વારા થ્રો આવ્યો પણ તે ઓવર થ્રો હતો. ત્યાં રન આઉટના રૂપમાં વિકેટ આવી ગઈ અને 90 અરિયા ડાયમંડ્સ પીડી ગેમ્સની વચ્ચે આ મેચ ચાલુ છે. એ જોગાની સુપરસ્ટારે પહેલાં બેટિંગ કરીને પોતાની નિર્ધારિત 11 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 99 રન બનાવ્યા છે અને અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સને મેચ જીતવા માટે બિલકુલ 100 રનની જરૂર છે. હવે નવા બેટ્સમેન આવ્યા છે બેટિંગ માટે. અંકિત અને એમનો સાથ દેવા માટે આવ્યા છે નવા બેટ્સમેન. ઓપનર મોકલાવો પ્લીઝ. એ જોગાની સુપરસ્ટારના બેટ્સમેને પહેલાં બેટિંગ કરી અને પોતાને નિર્ધારિત
11 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 99 રન બનાવ્યા છે અને આ મેચ જીતવા માટે હવે હરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સ એમને 100 રનની જરૂર છે આ મેચ જીતવા માટે. જોઈએ અત્યારે હવે કેવી રીતે બેટિંગ થઈ રહી છે. પહેલી મેચ તમે જોઈ રહ્યા છો, પ્રગતિ પર ચાલુ છે. આ ફોન કર્યો પર અંધેરી પહોંચાય કેટલા વાગે આપણા 9:30 થયા. 100 રનની જરૂર છે આ મેચ જીતવા માટે અને ફરી એકવાર હવે મેચની શરૂઆત થઈ રહી છે. બીજી પારીની શરૂઆત થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. એ જોગાની સુપરસ્ટાર અને હરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સની વચ્ચે આ મેચ તમે જોઈ રહ્યા છો. મેચની શરૂઆત અને પહેલી ઓવરનો પહેલો બોલ લઈને આવે છે સંકેતભાઈ બોલિંગ ક્રમાંક પર. સ્પાઇડી આવે છે બેટિંગ માટે. લાંબા કદના ખેલાડી છે, ઉભરતા સિતારા છે. એમનો સાથ દેવા માટે ઈશાન બેટિંગ માટે તૈયાર. નોન સ્ટેકર એન્ડ પર પહેલો બોલ ટપ્પો, લેગ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો હતો. ત્યાં ખેલાડી મોજૂદ હતા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. પહેલા રનથી શરૂઆત કરી, 0થી હીરોની શરૂઆત કરી. 0થી હીરોની અગર વાત કરીશું તો મુંબઈ વર્ષમાં મુંબઈ માયાનગરી, સપનોની નગરી છે અને હર કોઈએ અહીંયા પોતાના સપના પૂરા કર્યા છે. એમાં આપણે બધાથી પહેલાં આપણે વિચાર કરીએ તો ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડર સ્વર્ગીય ધીરુભાઈ અંબાણી, જેમણે મુંબઈ નગરીમાં પોતાના સપના પૂરા કર્યા. એની પછી સર અમિતાભ બચ્ચન સર, જેમણે મુંબઈની માયાનગરીમાં સપના પૂરા કર્યા. પછી ક્રિકેટર સચિન રમેશ તેંડુલકર સર, જેમણે કલાકો સુધી શિવાજી પાર્કમાં સમય વિતાવીને એમણે ક્રિકેટ કરિયરની શરૂઆત કરી અને એમણે ક્રિકેટનું સપનું પૂરું કર્યું. શિવાજી પાર્ક એટલે ક્રિકેટની મહાભૂમિ. એમાં સચિન રમેશ તેંડુલકર સરે ઘણા સમય વિતાવીને બહેતરીન ક્રિકેટ રમ્યા. વિશ્વમાં ગોડ ઓફ ક્રિકેટ જેમને ઉપનામ આપવામાં આવ્યું અને ક્રિકેટના ભગવાન જેમને કહેવામાં આવે છે, એમણે પણ સપના પૂરા કર્યા. મુંબઈની માયાનગરી. શાહરૂખ ખાન, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિલ્હીથી ઉપસ્થિત આ ફૌજી સિરિયલથી જેમણે શરૂઆત કરી હતી અને મુંબઈમાં ઉપસ્થિત થયા, મુંબઈમાં આવ્યા અને મુંબઈ માયાનગરીમાં એમણે પણ સપના પૂરા કર્યા.
મેચ થોડી રોકાયેલી હતી, હવે આવે છે સ્પાઇડી ફરી એકવાર. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને સ્કોર ઓહો હો ક્યાં વાત હે. સ્પાઇડી આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. સિક્સ લગાવવાની કોચિસમાં ઉપરની નેટ પર બોલ આવ્યો હતો, પણ ત્યાં ખેલાડી કોઈ ગલતી ન કરી અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોયું આપણે. બહેતરીન ક્રિકેટનું પ્રદર્શન, કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. અને હવે આવ્યા છે મયુરભાઈ મહેતા, રિતુલ શાહ અને ઋષિલ મયુર મહેતા. તમે જોઈ રહ્યા છો અરિહા ડાયમંડ્સ પીડી ગેમ્સના મયુરભાઈ. ઘણા વર્ષોનો એમનો અનુભવ એમની પાસે. લેફ્ટ હેન્ડ બલ્લેબાજ છે અને એમની સામે પણ સ્ટ્રાઇકર નિશિંતભાઈ હવે કહે છે ને કે એક્સપિરિયન્સ વર્સસ એક્સપિરિયન્સ, સિનિયર વર્સસ સિનિયરની લડાઈ ચાલુ છે મેચની ક્રિકેટ મેદાન પર. बेहतरीन बॉलिंग क्या बात है बढ़िया बॉलिंग. નિશિંતભાઈની ચકમો આપી દીધો હતો ત્યાં મયુરભાઈને. હલકો ટેપ કર્યું અને બહેતરીન ફિલ્ડિંગ, ક્યાં બાત હે. સુંદર મજાની ફિલ્ડિંગ અને સુંદર મજાની આ બોલિંગ આવી હતી. હલકો ટેપ કર્યું હતું, ખેલાડી મોજૂદ હતા અને આવ્યો કેચ. નિશિંતભાઈએ કોઈ ગલતી ન કરી અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન ને ત્યાં જિમીશભાઈએ કોઈ ગલતી ન કરી. લોંગ ઓફની દિશા પર બહેતરીન કેચિંગનું પ્રદર્શન. જિમીશભાઈની અગર વાત કરીશું આપણે તો કેચના અગર કાઉન્ટ થશે ને કેચ, તો એમાં આજના આ ટર્ફમાં કાલે અને આજે આપણે જોયું કે 5 ટોટલ કેચ જિમીશભાઈના હાથમાં કેચ આવ્યા છે. 5 કેચ એમણે ઝડપ્યા છે. ટર્ફ નંબર 1 પર મેચ હતી એનું કાઉન્ટિંગ નથી, ફક્ત ટર્ફ નંબર 2 પર જે મેચ ચાલુ છે એનું આપણે કેચની કાઉન્ટિંગ કરીશું તો જિમીશભાઈના 5 કેચ અત્યાર સુધી જોવા મળ્યા. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 5 રન. હલકું ટેપ કર્યું હતું. મુકેશ આવે છે બેટિંગ માટે. મુકેશ લાંબા કદના ખેલાડી છે. કેચ હતો કોચિસ હતી પણ થોડા દૂર, બોલથી થોડા દૂર રહ્યા અને હવે ઓવર ડાયમંડ પીડી ગેમ્સનો સ્કોર ધીમી ગતિએ ચાલુ છે કે બેટિંગ થઈ રહી છે, ધીમી ગતિએ બેટિંગ થઈ રહી છે અને શરૂઆતી દોરમાં જે સવારે જે બેટિંગ થઈ હતી એમાં એક જોગાની સુપરસ્ટારની જે બેટિંગ થઈ હતી એ ખરગોશના માફક જોરદાર ધમાકેદાર તેજ તરાર બેટિંગ હતી અને એમની વિરુદ્ધમાં હવે જે સેકન્ડ પારીની બેટિંગ તમે જોઈ રહ્યા છો એમાં એકદમ ધીમી ગતિએ બેટિંગ થઈ રહી છે. 3 વિકેટે ગુમાવી દીધી છે. ફક્ત સ્કોર બોર્ડ પર 7 રન બન્યા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. લીપ સ્ક્વેર લેગની દિશા પર તે તરાર શોટ આવ્યો તો સંકેતભાઈની ઉપરથી. સંકેતભાઈ પણ વિચાર કરવા મળ્યા કે તેજ તરાર બોલ આવ્યો ક્યાંથી અને આવી રીતે પણ અત્યારે કવરની દિશા પર ખેલાડી મોજૂદ હતા અને 1 રન લેવામાં સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 10 રન. હવે થોડી તેજ તરાર બેટિંગ શરૂઆત થઈ ગઈ છે. 3 વિકેટ ગુમાવી દીધી છે અને ફરી એકવાર ઓ માય ગોડ.
તો હવે આ બાઉન્ડ્રી મળી છે. બાઉન્ડ્રી 4 રન આવી ગયા છે. 4 રનની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 વિકેટના નુકસાન પર 14 રન. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. થોડું ડિસ્કશન ચાલુ હતું ત્યાં પણ જિમીશભાઈએ પોતાને ચોકી દીધા ત્યાં, અને બાઉન્ડ્રી રોકવાની કોશિશમાં શાયદ પાછળની જે નેટ છે બાઉન્ડ્રી લાઇનની તે નેટમાં તે આથડાઈ ગયા અને એમ્પાયરનો નિર્ણય આવ્યો 4 રન. 4 રનની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયા 14 રન 3 વિકેટના નુકસાન પર. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 15 રન. મુકેશ લાંબા કદના ખેલાડી અને ડાયરેક્ટ થ્રો. બેટની બહારની કળા લઈને બોલ કરતો વિકેટ કીપરની પાછળ ત્યાં 1 રન લેવાની કોશિશમાં પણ આ ડોટ બોલ આવ્યો. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 16 રન. 16 રન થઈ ગયા છે અને સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ અત્યારે તમે જોઈ શકો છો. બોલ ટુ રન અત્યારે મેચ ચાલુ છે, પણ અત્યારે આ મેચ જીતવા માટે 100 રનની આવશ્યકતા હતી અને હવે 84 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. સંકેતભાઈને સ્ક્વેર લેગની દિશામાં ફિલ્ડિંગ કરવામાં થોડી પરેશાની થઈ, પણ 1 રનથી રોકી ના શક્યા. રિતુલ અને મુકેશભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. બહેતરીન બેટિંગ તમે જોઈ રહ્યા છો. પ્રિયલ બોલિંગ માટે આવે છે. બહેતરીન થ્રો અને ત્યાં રન આઉટ લેવાની કોશિશ હતી. એટલે સારી ક્રિકેટ અહીંયા મેચ જોઈ રહ્યા છો તમે. બેટ અને બોલની વચ્ચે એક સારો સંપર્ક થઈ રહ્યો છે. સુંદર મજાની આ ક્રિકેટ ટુર્નામેન્ટ તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર પ્રિયલ બોલિંગ માટે આવે છે. પ્રિયલ શાહ. ફરી એકવાર પ્રિયલ શાહ બોલિંગ માટે ત્યાં રિતુલભાઈ સામનો કરશે. બહેતરીન બોલ હતો, ફૂલ ટોસ બોલ હતો, પગમાં બોલ ટકરાયો અને રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ સામનો જ ના થઈ શક્યો બોલ અને બેટનો. બહેતરીન ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ. એક રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 20 રન 3 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. 100 રનનો સ્કોર આપ્યો છે અહીંયા મેચ જીતવા માટે. 100 રનનો ટાર્ગેટ. અહીંયા આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી આવી, તેજ ગતિથી બાઉન્ડ્રી આવી. સુંદર મજાનું કડક અને કડક શોટ તમે જોયો. 24 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ પર. પ્રિયલની સારી એવી બોલિંગ હતી. 8 રન ખર્ચા, કોઈ સફળતા એમણે પ્રાપ્ત નથી કરી. પણ અત્યારે આપણે જોઈએ 24 રન થઈ ગયા છે અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સના, અને એ જ જોગાની સુપરસ્ટારે પેલી બેટિંગ કરીને 99 રન બનાવ્યા. 100 રનનો ટાર્ગેટ આપ્યો અને બીજી પારીમાં હવે ધીમી ગતિએ રન બની રહ્યા છે આગળ. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. હવે 24 રન થયા છે. હજી પણ 74 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 25 રન થઈ ગયા છે. 75 રનની આવશ્યકતા. ઓહો, બેટની બહારની કળા લઈને બોલ ગયો ફર્સ્ટ સ્લીપની દિશા પર. બહેતરીન ફિલ્ડિંગ, બહેતરીન નિશિતભાઈ દ્વારા સુંદર મજાની આ કેચ જોવા મળી. અને પૂરી ટીમ અત્યારે હવે અરિયા ડાયમંડ્સ પીડી ગેમ્સ ની ઉપર એ જોગાની સુપરસ્ટારના બોલર અત્યારે હાવી થઈ રહ્યા છે. બેટ્સમેન કોઈ મોટી લાંબી ઇનિંગ નથી રમ્યા. ફરી એકવાર
હવે મેચની શરૂઆત હવે થઈ ગઈ છે. 33 રન બની ગયા છે 4 વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને અત્યારે હવે વિકેટની જડી આવી રહી છે. ગુચ્છામાં વિકેટ આવી રહી છે. તમે જોવો છો ને ઘરની જે ગ્રહણી હોય ને નાની મોટી બધી ચાવી એમની પાસે હોય છે. ચાવીનો એક ગુચ્છો હોય, એ ગુચ્છામાં જેમ ચાવી હોય ને એવી રીતે અત્યારે ગુચ્છામાં વિકેટ આવી રહી છે અને અત્યારે 5 વિકેટ આવી ગઈ છે. 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને છેલ્લો બોલ લઈને આવે છે. હર્ષ આવે છે બેટિંગ માટે. તેજ તરાર બેટ્સમેન છે હર્ષ. ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 34 રન 5 વિકેટના નુકસાન પર. હવે આવ્યા છે નવા બેટ્સમેન અંકિત આવે છે. લાંબા કદના ખેલાડી જે અંકિત બેટિંગ કરી રહ્યા છે. 1 રન પર રમી રહ્યા છે અને હર્ષ રમી રહ્યા છે 7 રન પર. બહેતરીન ફિલ્ડિંગ, બહેતરીન સેવ. મેન ફ્રોમ ગોલ્ડન આર્મ જે બાઉન્ડ્રી 6 રન બચાવ્યા પોતાની ટીમ માટે. ઓહો, ડાયરેક્ટ થ્રો હતો પણ ત્યાં રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 1 રનની બદોલત 36 રન. ફરી એકવાર 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ફિલ્ડર મોજૂદ હતા લોંગ ઓફની દિશા પર, મિડ ઓફની દિશા પર. સુંદર મજાની ફિલ્ડિંગ. ફરી એકવાર બોલિંગમાં ઈશાંત બોલિંગમાં તૈયાર છે. બહેતરીન બોલિંગ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 36 રન. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. છેલ્લો બોલ. ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 36 રન. 6 રન પ્રતિ ઓવર સ્કોર આગળ વધી રહ્યા છે. હજી પણ આ મેચ જીતવા માટે ઘણા રનની આવશ્યકતા છે. અત્યાર સુધી મેચ જીતવા માટે હજી પણ 54 રનની આવશ્યકતા છે. નવા બેટ્સમેન નવા બોલર આવ્યા છે. પક્ષલ છે આવ્યા છે બોલિંગ માટે. 36 રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર સમાપ્તિ પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો
સરાર બેટ ફરાવી હતી પણ ત્યાં આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે હર્ષ ઉર્ફ હેરી. અંકિતભાઈના ખંભાની પર એક મોટી જિમ્મેદારી છે. નવા બેટ્સમેન આવી રહ્યા છે હવે દર્શનભાઈ જોગાની. દર્શનભાઈ જોગાની બોલિંગમાં સારી બોલિંગ કરી હતી હમણાં. બેટિંગ પણ હવે બેટિંગ માટે પણ ઉપસ્થિત થયા છે. ત્યારે પક્ષલ શાહ બોલિંગ માટે છે. પક્ષલ શાહ બહેતરીન ફિલ્ડિંગ પર ત્યાં ફિલ્ડરને ચકમો આપીને બોલ સીધો નીકળી ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 40 રન. 60 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. બહેતરીન લાંબી છલાંગ લગાવી તે કેચ લેવાની પૂરી કોશિશ હતી પણ ખેલાડી થોડા દૂર આવે લાંબીથી. ફરી એકવાર અંકિત બોલિંગ માટે તૈયાર. સિક્સ લગાવવાની કોશિશમાં બોલ સીધો નીકળી ગયો બેટની બહારની કળા લઈને વિકેટ કીપરની પાસે આવ્યો બોલ. છેલ્લો બોલ છે પણ આ નો બોલમાં ફ્રી હિટ આવી હતી. દર્શન જોગાની તૈયાર ફરી એકવાર. ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 44 રન. 6 વિકેટના નુકસાન પર અરિયા ડાયમંડ સ્પીડી ગેમ્સ ટીમનો સ્કોર 100 રનનો પીછો કરી રહ્યા છે અને 100 રનના પીછાની સામે એક જોગાની સુપરસ્ટારના બેટ્સમેને 99 રન બનાવ્યા હતા અને હવે 100 રનનો જે ટાર્ગેટ છે 100 રનની સામે અત્યારે 44 રન બની ગયા છે. મેચની શરૂઆત થઈ રહી છે. ધીમી ગતિથી મેચની શરૂઆત થઈ રહી છે. આગળ વધી રહી છે મેચ. 44 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. નવા બોલર આવ્યા છે હવે અંકિત ભાનુશાલી. અંકિતભાઈ ફરી એકવાર હવે નવા બેટ્સમેન આવ્યા છે ઈશાન શાહ. બહેતરીન ડ્રાઈવ લગાવી હતી ત્યાં કવરની દિશા પર. સુંદર મજાની ફિલ્ડિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 45 રન. લગાવી હતી ત્યાં કવરની દિશા પર. સુંદર મજાની ફિલ્ડિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 45 રન. બહેતરીના દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 45 રન.
હલો 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 માઇક ચેક 1 2 3 4 હલો 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 બહતરીન થ્રો આવ્યો ત્યાં અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 70 રન થઈ ગયા છે 9 વિકેટના નુકસાન પર અને સારી એવી આ મેચ તમે જોઈ રહ્યા છો. હજી પણ મેચમાં ઘણું બધું છે. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો 11મી ઓવર ચાલુ છે અને આવી બહતરીન કેચિંગનું પ્રદર્શન. એક હાથે કેચ કે ઝીલાઈ ગયા ત્યાં અને સરેરાશ સાથે મેચ જીતવાની છે. 11મી ઓવર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. બહેતરીન બોલિંગ અને ત્યાં રન આઉટના રૂપમાં વિકેટ આવી. એના 70 રન બન્યા. 30 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. મેચ થોડી દૂર નીકળી રહી છે. ફરી એકવાર કહે છે ને કે જીતો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ હારો તો શાંતિ. એવી રીતે હારો કે તમે પોઈન્ટ ટેબલમાં પણ તમે રન રેટથી આગળ જઈ શકો. બહેતરીન ફિલ્ડિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 71 રન છેલ્લો બોલ છે અને ઓવરની સમાપ્તિ. અત્યારે અહીંયા મેચ એચ જોગાની સુપરસ્ટારે આ મેચ 27 રનથી જીતી લીધી છે અને આર્યા ડાયમંડ પીડી ગેમ્સને આ મેચ પરાજિત કરીને બીજા દોરમાં હવે પ્રવેશ કર્યા છે એચ જોગાની સુપરસ્ટારની ટીમ. અને આર્યા ડાયમંડ્સની પીડી ગેમ્સને નેક્સ્ટ મેચ માટે એમને અભિનંદન.